જીપીએસસીના ઇન્ટરવ્યુમાં ભેદભાવ થતો હોવાના આરોપ બાદ વિવાદ વકર્યો છે। કોંગ્રેસના નેતા અમિત ચાવડાએ ઇન્ટરવ્યુ પેનલમાં એસસી, એસટી અને ઓબીસીના પ્રતિનિધિ રાખવાની માંગ સાથે મુખ્યમંત્રીને પત્ર લખ્યો છે। ઇન્ટરવ્યુના ભારણ 10% રાખવા અને રેકોર્ડિંગ કરવાની તેમજ ઇન્ટરવ્યુ પેનલના સભ્યો પેન્સિલના બદલે બોલપેનનો ઉપયોગ કરે તેવી માંગ કરાઈ છે। પરીક્ષા અને ઇન્ટરવ્યુમાં છબરડા વિસંગતતાના લીધે પ્રશ્નો ઊભા થાય છે। જીપીએસસીની મુખ્ય પરીક્ષામાં ગુજરાતીનું વજૂદ કાઢી નાખવામાં આવ્યું તો સરકારી ભરતીમાં ઓબીસીના 27% કોટા જળવાતો નથી તેવો પણ આક્ષેપ કરાયો। મૌખિક પરીક્ષામાં બીજા લોકોને વધારે માર્ક આપી અને જે મેરિટવાળા સ્ટુડન્ટ વિદ્યાર્થીઓ હોય એને અન્યાય કરવામાં આવતો હોય ત્યારે એની વાત આ ગુજરાતની પ્રજા, દેશની પ્રજાએ જાણવી જોઈએ। આવનારા સમયમાં આવા અન્યાયો સામે અમે લડત આપવા માટે સૌ ગુજરાતીઓને અપીલ કરીએ છીએ।